ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આજે આપણે બનાવી રહ્યા છીએ પાલક પનીરની સબ્જી. આપણે જે કંઈક યુનિક રીતે બનાવીશું. આપણે પાલકને સમારીને ધોઈ લીધી છે અને સેમ વેમાં આપણે અહીંયા ડુંગળી લીધી છે, એક મોટી છે, અને આટલું લસણ લીધું છે. આપણે એને ડાયરેક્ટ જ આજે વઘાર કરીશું. તો અહીંયા મેં તેલ મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ડાયરેક્ટ લસણ નાખી દઈશું અને લસણની સાથે સાથે ડુંગળી પણ નાખી દઈશું. હવે આપણે એને સોતે કરી લઈશું. આપણી ડુંગળી અને લસણ એ સોતે થઈ રહ્યું છે. થોડું લાઇટ બ્રાઉન થાય એટલે આપણે એની અંદર પાલક જે ધોઈને મૂકી છે એડ કરી દઈશું. ઉકાળવા માટે મૂકી દીધી છે અને આ બાજુ આપણે અડધો કલાક પહેલાં કાજુ અને મગજ કરીને બી છે પલાળીને રાખ્યા હતા, એ અંદર એડ કરી દઈશું. હવે આપણે આને સારી રીતના બોઇલ થવા દઈશું. પાલક ચડી જાય ત્યાં સુધી આપણે આને બોઇલ થવા દઈશું. એક મસાલો પ્રિપેર કરી રહ્યા છું, જેના માટે મેં અહીંયા 1.5 ચમચી ધાણા જીરું લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, ગરમ મસાલો છે, હળદર છે, લાલ મરચું છે, થોડી હિંગ છે અને સ્વીટનેસ માટે મેં મોરસનો ઉપયોગ કર્યો છે, થોડી મોરસ છે. તો આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈને અને પેસ્ટ બનાવી લઈશું. તો મસાલો આ રીતના રેડી છે. આપણે એને 10થી 15 મિનિટ માટે રહેવા દઈશું. અને એકચ્યુઅલી દૂધમાં બનાવવાનું હોય, પણ મેં અત્યારે પાણીમાં બનાવ્યું છે. હજુ આપણી પાલક પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડી થવા દઈશું. પછી આપણે આને પેસ્ટ બનાવી લઈશું. ટામેટાની પેસ્ટ છે અને પાલકની પ્યુરી છે. ઝીણી ડુંગળી અહીંયા સમારી લીધી છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. તેલ ગરમ થવા માટે આપણે મૂકી દીધું છે. જીરું નાખી દઈશું. જીરું આપણું ફૂટી જાય એટલે એની અંદર આપણે હિંગ નાખી દઈશું. પછી આપણે જે ઝીણી સમારેલી ડુંગળી છે એડ કરી દઈશું. આપણે
મસાલાની પેસ્ટ સારી રીતના થઈ ગઈ છે. હવે આપણે એની અંદર ટામેટાં નાખી દઈશું અને ટામેટાની પેસ્ટને પણ સારી રીતના સોતે કરી લઈશું, જેથી કરીને ટામેટાં ચડી જાય. હવે આ સ્ટેજ ઉપર આપણે કસૂરી મેથી છે અને ભૂકો કરીને નાખી દઈશું. જો તેલ છૂટું પડી ગયું છે તો આપણા જે ટામેટાની પેસ્ટ હતી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આની અંદર પાલકની જે પેસ્ટ બનાવીને રેડી કરી છે નાખી દઈશું. આપણે પાલકની પણ પેસ્ટ રેડી દીધી છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આ સ્ટેજ ઉપર પનીર પણ નાખી દઈશું. તો 10 મિનિટ આપણે આના રીતના બનવા દઈશું. પછી આપણી પાલક પનીરની સબ્જી રેડી છે. તો આપણે પાલક પનીરની સબ્જી રેડી છે. હવે આપણે એને પરાઠા સાથે ખાઈશું. તો તમે પણ આ રીતના બનાવીને ટ્રાય કરો. કેવી બને છે મને કોમેન્ટમાં કહેજો. અને આવી જ સરસ યુનિક રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. સિત્સેલ ફૂડી યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર સિત્સેલ કુક ફૂડ. થેન્ક યુ સો મચ.